શરીર વિનાશ થઈ જવા વાળું, પડે પડે પરિવર્તન થવા વાળું અનિત્ય છે, પણ આ અનિત્ય શરીરમાં નિત્ય એવો આત્મા, નિત્ય એવા પરમાત્મા નિવાસ કરે છે, જે પરમાત્મા અજર, અમર, અવિનાશી, અખંડ, નિરંજન, નિરાકાર છે. આ પરમાત્માના સ્વરૂપને જે મહાપુરુષો જાણી લે છે, તે આ જગતની કોઈ પણ પરિસ્થિતિમાં, તેમના જીવનમાં કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવે તો પણ તે શોક કરતા નથી. તે હર્ષ અને શોકથી ઉપર ઉઠી જાય છે, સુખ દુઃખથી ઉપર ઉઠી જાય છે. તે સમભાવવાળા પરમ તત્વ સાથે એકાકાર થઈ જાય છે. કોઈ પણ ઘટના ઘટે તો પણ તે મહાપુરુષો હર્ષ કે શોક કરતા નથી. તો આવા પરબ્રહ્મ પરમાત્મા, જેમની મહિમા અપરંપાર છે, આવા પરમાત્માના જેટલા ગુણગાન ગાઈએ, જેટલી મહિમા ગાઈએ, એટલો જ આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય છે.